નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આગામી રવિવાર 31 મેના રોજ સાંજે 5:30 કલાકે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાના વરિષ્ઠ અને સદગુરુ વર્ય પૂજ્ય ડોક્ટર સ્વામીના માર્ગદર્શન હેઠળ સુખી જીવનની જડીબુટી વિષય પર પ્રેરણાદાયક પ્રવચન યોજાશે। 1961માં પૂજ્ય યોગીજી મહારાજના હસ્તે દીક્ષા મેળવનાર અને MBBS સુધીનો અભ્યાસ કરનાર પૂજ્ય ડોક્ટર સ્વામી હાલ મહુવા પધાર્યા છે। તાજેતરમાં જ માલણ તિરેના તંત્રી કિશોરભાઈ સીમાંકર અને સહતંત્રી સંદીપભાઈ સોનીએ પૂજ્ય સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન અને આશીર્વાદ મેળવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું। મહુવા શહેરના તમામ ધર્મપ્રેમી જનતાને આ દિવ્ય સભાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। રાધા કૃષ્ણ દેવની જય, શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય, શ્રી ઉમાપતિ મહાદેવની જય, શ્રી સદગુરુદેવની જય। મહુવા શહેર આખા દુનિયાની અંદર કરોડો માણસ જાણતા થઈ ગયા। એનું એક બહુ જ અગત્યનું કારણ અહીં આગળ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પ્રગટ થયા। એક ગ્રહસ્થ અને કાંઈ ખાસ ભણેલા નહીં, પાછા ગરીબ, પણ એમણે એક આધ્યાત્મિક સાધના એવી કરી તો BAPSના બધા નાના મોટા થઈને લગભગ 1800 મંદિરમાં ભગતજી મહારાજ બેસી ગયા અને એમના જીવન ઉપર લગભગ 550 પાનનું પુસ્તક લખાયું છે। એમના પ્રાગટ્ય દિને આખા વિશ્વની અંદર દરેક BAPSના કેન્દ્રોમાં જયંતિ ઉજવાય છે। એ ભગતજી મહારાજના જીવનમાંથી આપણને આ પ્રેરણા મળે છે। તો એ રીતે બધા જ પોતાનું જીવન, આવા મહાપુરુષો દુનિયામાં ઘણા બધા થઈ ગયા છે, એમાંથી પ્રેરણા લઈ અને પોતાનું જીવન આદર્શ બનાવીએ, પોતાનો પરિવાર પણ આદર્શ બનાવીએ અને ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવીએ। એ માટે સ્વામિનારાયણ મંદિર મહુવા સાધુ યોગી પુરુષદાસ આ રવિવારે તારીખ 31 મેના દિવસે BAPS સંસ્થાના વરિષ્ઠ અને વડીલ સદગુરુ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામીની હાજરીમાં રવિવાર સત્સંગ સભાનું આયોજન થયું છે। કદાચ આપ સૌ ખૂબ સારી રીતે ડૉક્ટર સ્વામીના પરિચયમાં હશો જ। ખૂબ વડીલ, વિદ્વાન અને સમાજને ઉપયોગી એમનું વક્તવ્ય, તો આપ સૌને એ વક્તવ્યમાં પધારવા માટે આપ સૌને BAPS સ્વામિનારાયણ મંદિર તરફથી હાર્દિક નિમંત્રણ છે। સમય સાંજે 5:30 કલાકે આપ સૌ પધારો એ વિનંતી છે।